જય જલારામ। જો આજે ભગવાન માટે છે ગરમા ગરમ ફુલકા રોટલી, બટેકાનું શાક અને આ છે ભરેલા ગુંદાનું શાક। તો આજે ભગવાનનો થાળ તૈયાર થઈ ગયો છે। રોટલી, શાક, રસ અને ભરેલા ગુંદાનો સંભારો। તો ચલો આપણે હવે ભગવાનને જમાડી દઈએ। તમે મારા લડ્ડુ ગોપાલને તો જોયેલા જ છે। તો આજની આ રસોઈ છે અમારી। તમે બધાએ શું શું બનાવ્યું એ મને જરૂર શેર કરજો। તો મને યોગ્ય લાગે તો એમાંથી પણ હું કોઈ રેસીપી બનાવી અને ખાઈ શકું। તો આવી જ રીતે મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। ચાલો ફરી મળીશું નવી જ કોઈ વાત સાથે। જય જલારામ।